સાધુ છે ને, સાધુની બાપુ ભૂમિકા કંઈક જુદી છે. અમે દરબાર છે ને, અમે આખી દુનિયા અમને બાપુ કહે છે, 18 વણ અમને બાપુ કહે, અમે કોઈને બાપુ નથી કહેતા. પણ આ ભગવી કફની વાળા છે ને, એને અમારે બાપુ કહેવું પડે છે. આ બધા બાપુના બાપુ છે. એનો કહેવાનો મારો અર્થ કે કોઈ પણ માણસ ઘરથી થાક્યો હોય, બૈરાથી થાક્યો હોય, દેણું થઈ ગયું હોય, તો હું કે મારે સાધુ થઈ જવું એમ કે, કોઈ દરબાર થવું એમ કે, કોઈ પટાલ થવું છે, ભરવાડ થવું છે, કોઈ કે, અને થવા દે. સંતોની ભૂમિ છે ભાઈ. એટલે મહાપુરુષો કે છે કે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા નો હોત તો આપણે જાત ક્યાં? અરે ભજન સમજવા માટે બાપુ સંતનું શરણું જોવે. અને બાપુ કોઈ સમાજ કોઈને બનવા દેવા માંગતા નથી. બાકી સાધુ એક જ એમ કે વિશાળ દરિયા જેવા જેના દિલડા, ઈ કે ભાઈ આવો બાપુ. સાધુએ કોઈ દી વિરોધ ન કર્યો કે અમારી નાયતમાં નહીં. સંતો કોઈ સમાજને નથી કહેતા. એટલે તો મહાપુરુષોને વાણી કરવી પડે કે જાતિ ન પૂછીએ સંત કી ને પૂછ લીજીએ જ્ઞાન, પડા રહેન દે म्यान કોન ઉઠા લે તરવાર. અમારા સમાજમાં બાપુ નાચ નો પૂછતા, અને પૂછાય નહીં. ચીપિયા નો ખાવા હોય સાધુની નાચ પૂછાય નહીં બાપુ. તમે કેવા છો એમ પૂછાય નહીં. સાધુનું બાપુ આખું ગણિત જુદું છે. હું તો એમ કહું છું કે સાધુના શરણે રહેજો. પછી સાધુ જે હોય એ તો એ કદાચ ખોટું કરતા છે, તેમને ભોગવવું પડશે. પણ તમારે, અમારા ગુરુ મહારાજ એવું કહેતા કે ભગવી ચિત્રી હામી મળે અને જો મોઢામાંથી સીતારામ ન બોલી એકો મરી જવાય. સીતારામ તો બોલવા જોઈએ. ભજન છે ને, ભજન ગાવું કરતા કરવું અઘરું છે. કરવા કરતા સમજવું અઘરું છે. સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે. આ જીરવાતું નથી. હારા બે ભજન ગાતા હોય તો આપણે એમ કે સીતારામ તો આમ માથું કરાવે, સીતારામ તો ફાઈટ મરી તો તું જવાનો છો. પણ નથી બોલાતું, કારણ કે અહમ તમારો. અને ગંગા સતી બાપુ એટલે કે છે કે હું અને મારું તો મનના કારણ છે. હું કામ ટેકડા ભરો છો. આ દરબારું ભજન ગાવા માંડ્યા, હજી તમને નક્કી નથી થતું અમે આમાં હોય. પણ બાપુ સમય આવે ને વણાક મારતા ન આવડે એને બાપુ માણા જ ન કહેવાય. અમે રસ્તામાં આવતા હતા ને, બાપુ મને વિવેક બાપુ પૂછતા હતા મને કે આપણા જીવન માટે શું કરવું જોઈએ. મેં કીધું 84 લાખ યોની છે ને, એમાં મેં દાંત માણા એક જ કાઢી શકે. આ ભેંસું ભૂંડડા ને કૂતરા ને, ભેંસું ભલે ગમે એવી ધરવી હોય તે દાંત કાઢે, ગમે એવો ખોળ ખવડાવ્યો હોય દાંત કાઢે. કૂતરાને તમે શેડો પૂરી આપ્યું હોય તો એ ધરે અંદર રાજી થતું હોય કે આજ મજા આવી, પણ એ દાંત કાઢી શકે? તમે એક જ દાંત કાઢી શકો છો તો દાંત કાઢો ને શું થોબડા લઈને ફરો છો રિયા? અરે દાંત કાઢે હું તમને મને જ ભગવાને આપ્યું છે. ભલા મને તમે દાંત ન કાઢી શકો તો આંટો છે એવું નથી લાગતું? મને તમે સાંભળો છો આ બધા? જો કે મારે તો આ ગામમાં હું પહેલી વાર આવ્યો. હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ ન કહેવાય. પણ આ સાધુડાની સંતોની શું કૃપા છે રામ. ઈ હેઠા બેઠા છે ને અમને હજી નક્કી થાય તમને કઈ? આ નક્કી થાય એવું નથી. એની માટે તો બાપુ અંદરથી જયારે તમારો એક રુધિયો બાપુ ઓગળવા માંડે ને, જેથી રોવે ને કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ મળ્યા ને, પછી જેથી જવાનો સમય થાય ને તેથી બાપુ જાડેજો રોતો હતો કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુધિયો રોય. બાપુ આહોડા પાડીને નથી રોયો, પણ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. સબરી બાપુ એક ભીલની બાઈ દીકરી હતી ને, રામાયણનો પ્રસંગ. એના ગુરુ માતંગ ઋષિ બાપુ જંગલ જેવું, જંગલના જાનવર જેવું જેનું જીવન, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ અભ્યાસ નહીં. એના ગુરુ માતંગ ઋષિ એમ કે બેટા બેહી જાય, વેલો મોડો રામ આવશે. એનું એક શબ્દ પકડી અને ભીલની બાઈ બાપુ બેહી જાય. અને અખિલ બ્રહ્માંડનો માલિક જેથી આવ્યો ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. કેવડી ધારણા છે એની. આપણે હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો ઓલા ન ખબર હોય બેટા મારા ત્યાં કેટલા વખત હનુમાન ચાલીસા બોલ્યો હતો.
આ તો રોજનું બેલેન્સ જોવે. ખરેખર મને તમારા અને એમાં અમને બધી વાત કરી અમારા ગામમાં કે ચૂંટણી નથી. મેં કીધું આવવાય ન દેતા. જો આખે રોટલો ખાવો હોય ને જ્યાં જ્યાં ચૂંટણી છે ને ત્યાં બાપુ એવા એવા વંટોળિયા સેડ્યા છે ને. હું તો આ રામાપીર ને ના ભોળાનાથ ને અરજ કરતો જઈશ કે આ ઝાંપે ત્યાં પર ચૂંટણી કરવા ન દેતો મારા બાપ. ઈ એકતા છે એની જ મજા છે ભલામણ. બાકી બાપુ છે ને ચૂંટણીઓ છે ને અને આ રાજકારણ અત્યારે રહ્યું ને રાજકારણમાં આપણે ઉતરવું નથી પણ રાજકારણ ને બાપુ ઝઘડા થાય ને એમાં જઈને મજા એક સમજી લેજો. અને તમારે મારે મેળ હોય ને એટલે આપણને બેન સામે સામે ટીકટ્યું આપે, આપણને બેન પહેલા ફટકાડે. રાજકારણમાં બહુ જવાની જરૂર નથી. અને આ એકતા છે ને એ હું ભોળાનાથ ને કહું મારા નાથ આવીને આવી એકતા રાખી છે. કારણ કે ગામ હોય એમાં બાપુ બે કપાતારી હોય એવું નથી, બધા સારા હોય પણ એને નિભાવી લેવાય. પછી આપણા હોય ને આપણે નિભાવી લેવાય. અને આવા ભગીરથ કાર્ય બાપુ એક બાપુની જ્યારે ચેતના ને એક તિથિ ઉજવાતી હોય. ધન્યવાદ બાપુ. જોકે સાધુને તો શું આપણે આ સાધુની તો ખેતી છે રામ. તમારી મારી આ તાકાત નથી. તમને મને જેવી મોજ આવશે એવો આપણે આનંદ કરશું. કારણ કે હું બેઠો જ એટલે મોડેકથી મેં કીધું હવે કોઈ બાકી ન હોય આપણે જેવડો રાઉન્ડ લેવો એટલે લઈ શકાય નહીં. એટલે કે બાકી હોય તો મને એમ થાય કે હજી ઓલો બાકી છે. જોકે અમારે ઘનશ્યામભાઈ આવ્યા છે એમને આપણે સાંભળશું હમણાં. પણ મહાપુરુષો વાણીમાં બાપુ ઘણું બધું કહે છે અને આપણે તમારી જેવી મોજ હશે. હજી ધરતી કપ આવશે હમણાં તમ તારે એટલે બાબુ સંતો બાબુ વાણીમાં ઘણી બધી શાન કરી છે. અને વાણી બાબુ એમનામ સમજાય એવું નથી. એની માટે સમજવા માટે બાપુ સદગુરુ જોવે. અને હમણાં તમારે રાજારામ બાપુ અમે બહાર બેઠા હતા ને એ કે ગુરુ ગોતવા જે નહીં મળે ને 1 લાખ રૂપિયાની વાત હતી. કારણ કે જે ઓળખી ગયા છે ને એ ઓળખીતા ઓળખી લઈશ. આ એ 100%ની વાત છે. ગોતવા જઈએ તો બાપુ મેળ ચારે બાજુ ડેકોરેશન કરી કરીને ફરે છે. આપણે એમ થાય કે આ બાપુ કંઈક મેળ પાડી દે આપણો. 100 મહિના પછી ખબર પડે કે આ શું ધંધા કરીને આવ્યા, શું આપણો મેળ પાડી દે. પણ તમે બાપુ એક માર્ગી હશો ને તો બાપુ આંગળી પકડનારો ગમે ત્યાંથી મળી જાય. અને આમાં બાપુ ઊંચ નીચ ને અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને એ કાંઈ આવતું જ નથી. એ બધું મટી જાય પછીની વાત છે. નકર મેં ધોકા પસાડવા સિવાય કંઈ કર્યું જ નથી. તમે આ જે માનતા હોય જે અમારા ગામમાં જેટલી આબરૂ છે અહીંયા આવીને પૂછો તો ખબર પડે. તમે અહીંયા ગામમાં આવીને પૂછો પેલા દરબાર ભજન ગાયના ઘરે જવું છે કે કોકને પૂછજો, કોઈ કહેતું નથી. અહીંયા બહાર કેમ જાય ને તો કે હાલો અમારે ઘરે પગલા પડાવવા છે, પગલા પડાવવા છે. એટલે ભાઈ અમારા પગલા પડાવીને શું કામ ઘરે જ આવી તો બહાર એમ કે બહાર ઉભા રહેજો પોતું કર્યું પગલા પડશે. આપણે એમ ખરું અમે જયારે ગોટે ચડે જાય મારું આ હાચું છે પેલા બહાર ગામ કે છે એ સાચું છે. એટલે મહાપુરુષો વાણીમાં ઘણું બધું કહે છે અને આપણે ઘણી બધી વાતો કરશું તમને જેવી મોજ આવી. કારણ કે બાપુ છે ને સંતોએ ઘણું બધું આપ્યું છે પણ ખાનારા નથી મળતા બાપુ. નાખવું ક્યાં? ખાનારા હોય ને તો બાપુ અમને પીરવવાની મજા આવે ને અમને એવું થાય કે અમારું ચાર્જિંગ થઈ જાય બાપુ. 15 દી સુધી અમારું ચાર્જિંગ ન ઉતરે. કે અમે જીવણગઢ ગામમાં ગયા હતા બાપુ આગળ ઠઠ ડાયરો અને આ બેનું બેઠી છે ને બાપુ સલામ કરું છું. ખરેખર લગભગ બેનું એ માથે ઓઈટ્યું બોલો નકર આવું જોવા જ નથી મળતું. હું હમણાં કચ્છમાં મારે એક પૂનમનો પ્રોગ્રામ હતો ને એટલે અહીંયા હું બોલ્યો હતો. તમે કદાચ વિડીયો આવે તો સાંભળજો. એક કચ્છમાં અને એક અમારા રાજસ્થાનમાં બાપુ બહેનોની જે મર્યાદા છે ને આ 2 જગ્યાએ. પણ આજ મને એવું લાગ્યું કે નાના નકરું 2 જગ્યાએ નથી પણ આજ જોઈએ છે ને તો આજ આપણને એવું થાય છે કે નાના સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસાવાળા આપણા હાટું કંઈ ન વધવા દે. એમ નથી મળતા બાપુ. એ માના ધાવણમાંથી મળે, માના લોહીમાંથી મળે. એટલે હમણાં રામભાઈએ કીધું ને કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે. હું તો કહું છું મારી કોઈ ભલામણ નથી. એક જ ભલામણ માં ને બાપ ને બાપુ 2 ટાઈમ હાચવજો. જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે આપણી ગેરંટી. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. એટલે તો મહાપુરુષોને લખવું પડે પ્રથમ પહેલા કોને સમરીએ કોના લેઈ નામ. માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પેલી માં છે. એક 18 વર્ષની 20 વર્ષની દીકરી હોય ધોમ સાહેબીમાં ઉસરી હોય ને બાપ જેથી બાપુ લગ્ન કરે ને એ હરફ કાચડી ઉતારીને વહી જાય ને એમ બાપુ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહી શકે. આ દુનિયામાં બાપુ વિશ્વમાં તમારે આંટો મારવો હોય તો મારજો. સમર્પણ 2 જ વ્યક્તિ કરી શકે. એક દીકરીઓ સમર્પણ કરે છે ને એક સંતો સમર્પણ કરે. બાકી આ તમે 2000 રૂપિયા ઉડાડી દો તેને સમર્પણ ન કહેવાય. અને કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું કે આ બધી સંપત્તિ મારા બાપાએ મારા ભાઈઓને આપી દીધી, મને 1 વીઘો જમીન ન આપી, કોઈ દીકરી કોર્ટે ચડી, આને સમર્પણ કહેવાય.
સમર્પણની વાતો આખી જુદી છે. વાતો બધાય કરે છે, ભજન કરો, પણ ચમ કરવું ઈ તો ફાટો હું તા માથે થાવું ઈ તો કોઈ કહેતું નથી. રાતે 12 વાગે જાગો, નામ બેજો નાજો, 12 વાગે હુવો ને ટેમ હોય તારે ભજન થતા છે. અરે ભજન 24 કલાક થાય, તમે જ્યારે જાગો તારે. તમે રાતના 2 વાગે થાય ને સવારના બપોરના 2 વાગે થાય, પણ કરવાનું ચાલુ કરી દો ને ભલામણા. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા સ્વર છે, એ જ ઈશ્વર છે. ક્યાં તમારે ગોતવો છે ભલામણા? હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે એ તો કહો. હળીએ સીડ્યા બધા બધું માના બાપ ને બાપુ પગે લાગીને જાઓ. ક્યાંય માના બાપ ના પગ ઝાલો એટલે જિંદગીમાં કોઈના પગ ન ઝાલવા પડે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે મા બાપની સેવા કદાચ ન થાય ને તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા પડે એવો ધંધો ન કરતા રામ, તોય મારો નાથ નોંધ કરશે. એટલા માટે એક મહાપુરુષ વાણીમાં એવું કહે છે, પધારો ગુરુ મોરા સતની વિલડીએ, પધારો ગુરુ મોરા સતની વિલડીએ. જય હો બાપુ, જય હો. ભોળ લાગ્યા રે પધારો એ પધારો મોરા સતની વિલડીએ. જય હો બાપુ, જય હો.
ભક્તિ પ્રહલાદે જાણી હરિચંદ્ર તારા દે રાણી રામ ભક્તિ પ્રહલાદે જાણી હરિચંદ્ર તારા દે રાણી એ તારા દે શું કે છે રામદેવજી બાબાનો બાપુ અવતાર લેવો પડ્યો શું કામ મહાપુરુષો કે છે હો આમાં જો અમુક સાચું લાગે નહીં રાખવાનું બાકી ખોટું લાગે પડ્યું રહેવા દેવાનું ચિંતા નહીં કરવાની કારણ કે 500 ના ભાવના ઘઉં હોય ને એમાં કાંકરા હોય ને 500 ના ભાવના જ હોય પણ એને ખવાય નહીં કાઢ ન ખાય વિડિયા ન બનાવતા હોય આમાં તો કઈ ખોટું આવશે કારણ કે પેલા માફી માંગી હારી કારણ કે પેલા માંગી જ નથી અત્યારે રોજ મગાવે છે ખટારો આંકો ને તાર બાપુ હારા હારા વાંકા વાળ્યા અત્યારે અમને દુનિયા વાંકા વાળે છે અત્યારે જે હોય અમારા મોઢામાં લાકડા ઘાલીને બોલાવ દરબાર હોય તારા ઘરનો ફલાનો ઢોકળો મેં તમે બોલો મોડા ભેગા થયા થોડાક વહેલા થયા હોત તો કઈક હિસાબ કરત હરી ભજવું હક બોલવું દોનો બાતા વલ આવા નરને આઠે પોર બાપુ કોઈ દી ઉતરે નહીં અમલ કચ્છનો બારવટીયો સતી તોરલ મળ્યા ને પછી તોરલ કહે છે મારા કપડા નદીએ ધોઈ આવો અને તોરલના કપડા લઈને જાડેજો જેથી બાપુ જાય છે ને ધોવા તેથી જે દુનિયાએ જાડેજા માથે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે ઘરે ભલા માણા એક હું બજારમાં નીકળું ને બારીઓ ને બારણા ફટોફટ બંધ થાય તેથી બેટા ભેગા થયા હોત તો હવે માર્ગે સેડ્યા છે ને રહેવા દો તમારી મહેરબાની પણ આ જગત બાપુ હાથીની અંબાડીએ ચડાવી દે બાપુ મહેનત કરવી પડે તમારે નામ ના જોતી હોય ને મહેનત કરવી પડે એમ નામ નો દુનિયામાં નામ થાય ભલા હમણાં બાપુએ વાણીમાં કીધું નથી મફતમાં મળતા જેના મોલ સુકવા પડતા બાપુ ઝેર પીધા જેલમાં ગયા છોકરા કાપ્યા બૈરા આપ્યા આપણે કઈ કરવાનું જ નથી તોય નથી કરતા નકે એક બેન આમ રોડ માથે હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને વાડીમાં કોક નાકા વાળતો હોય અને પાવડો લઈને દોડે ને ઓલાને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે તેવું નથી લાગતું કે રામા પીર પોતે આવ્યો એવું નથી લાગતું એ ઘોડા ઉપર બેન ભાલું લઈને આવે તો જ આપણે માની ને કે ન માની બાપુ સમજી જવાની જરૂર છે મને તો એમ થાય કે બાપુ જીવે એવું હવે આવ્યું હે છોકરા કાજુ બદામ ની વગેટ કરે બોલો પારલે નો જડતું આપણને જીવે એવું નથી આવ્યું સતયુગમાં કે હરિશ્ચંદ્ર રાજાએ બૈરું વેચી નાખ્યું વેચવું પડ્યું હતું એવું કહે છે ઇતિહાસ કહે છે આપણે થતા નથી દીધી પણ એ કે તારામતીની હરાજી કરી લેવું છે કોઈને બૈરું લેવું છે બાપુ બૈરા આપણે વેચવાનો જે વારો ન થાય આવ્યો તો શું આ સમયમાં શું ઘટે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય બાપુ હિલોળા કરે એવું મળ્યું છે આમાં જીવતા ન આવડે તો મરી જવાય ને ભલામણ કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો કોઈ થીગડા વાળું પહેર્યું ઓલા કાગળિયા વીણતા હોય ના હાથમાં 25,000 ના મોબાઈલ મને તેમ થાય ખરું જીવે એવું આવ્યું હન કઈ શું ઘટે છે પણ આજે દુનિયા રોવાની એવોય થઈ ગઈ શેઠો જ નથી ભલામણ હજી અમારી પાસે કઈ નથી હજી કઈ મરો કઈ ન હોય તો અરે હું જોવે છે કઈક શેઠો તો હોય કે નહીં ભલામણા હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો આ દુનિયામાં બાપુ શક્તિ છો ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દી હોય તાકાત છે તમારામાં પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કોને કેવું ફેશન કરો બાપુ વાપરો તમને ભગવાને આપ્યા હોય તમારા ઘરના પૈસા હોય ધણીના પૈસા હોય વાપરો ખાઓ પીઓ મોજ કરો પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા રામ તમે તો શક્તિઓ છો જ્યાં ધર્મ ધ્રુજો નથી પુરુષ પૂગી ગયો ને આ દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે કયો તો હવારુથી દાખલા આપો દીકરીઓ રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી વનવાસ રામને હતો સીતાજીને નહોતો
વિચાર કરજો, સગાળસાની ઝૂંપડીએ બાપુ જેથી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને, સાધુનો વેશ કરીને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. એ દીકરો કપાવ્યા પછી ઈ કહે છે બીજો દીકરો મારા ભેગો બેહાડો. તો કે બાપુ એક જ હતો. થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો, તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખવાય નહીં, પેલા બોલવું જોઈએ. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. બાપુ એક વાણિયાની દીકરી એમ કહે છે કે બેહી જાઓ, હવે લગામ લાવો મારા હાથમાં. એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની કે બાપુ બેહી જાઓ, હવે જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. જ્યાં ધર્મ ધ્રુજ્યો બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી છે. હું તો એમ કહું છું કે આપણા ઘરમાં હોય ને તો હાસવજો, નકર જો મેળ નહીં પડે પછી જો કાંઈ ડખો ખાયલો તો. શક્તિ છે એક લખી લેજો, એ તો બાપુ બાપની આબરૂ આડી આવતી હોય. નકર એમ કે ને તારા ઘરનું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો, નો ભરે. એ શક્તિ છે. રામાયણ છે ને, રામાયણ એમાં સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા કે હરણ થયું. તે સીતાજી ને લક્ષ્મણ રેખા હોય, આપણે નો હોય. રામાયણ ઈ કહે છે આપણને બધાને છે, દીકરાને હોય, બાપને હોય, માને હોય, પત્નીને હોય, દીકરીને હોય, વહુને હોય, બધાને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું બાપુ હરણ જ થાય. તમે એવું ન માનતા રાવણ મરી ગયા ગામો ગામ રખડે. બીજી વાત તમને રામાયણ ની કહું કે રામચંદ્ર પરમાત્મા હોનાનો મૃગ આવ્યો અને સીતાજીએ કીધું કે છે ને ભાઈ, આપણે રામાયણમાં સાંભળ્યું છે, હોનાનો મૃગ આવ્યો ને એ સીતાજીએ કીધું કે આને તમે મારીને લઈ આવો. તો હું એમ કહું છું કે હોનાનું અણિયું અહીં આવ્યું તો આપણે ન માનવી કે હોનાના નહીં અણિયા હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય, ઈ પાદરા હાલતા થઈ ગયા. પણ એ તમને મને શાન કરે છે કે મોહની વાંયા તમે ધોડો ને એટલે વાંયા ઘરનું પતન જ થાય. લખવું હોય તો લખી લેજો. રામાયણ છે ને સે જુદી દુનિયા ચિત્રી નાખી જુદી. ભજન સમજાય એવી વાત નથી. એક વાણી કહે છે ને કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી માં, વાહનો તોડી નાખે કોક. આવું હોય? અમે કહી છીએ હોય, હવે તમારા ચકડા કામ ન કરતા એમાં અમે શું કરીએ? આની માટે બાપુ સંતનું શરણું જોવે. આ નિશાળમાં યુનિવર્સિટીમાં નથી ભણાવતા. એની માટે બાપુ સાધુના ધોતિયા ધોવા પડે ને ચીપિયા ખાવા પડે, પગ દબાવવા પડે, તો કંઈક આમાંથી નક્કી થાય. કારણ કે આ સાધુને દુનિયા પગે લાગે છે ને. ઘણા એમ કે આમને શું પગે લગડાવા છે ને. હું તો કહું કે આમને પગે લાગે છે, ચાર ઘણા ગાડ્યું દે છે, તને નહીં ખબર હોય. એક મને કહેતો હતો ઈ કે ભગવાન છે ને, સૂર્ય ભગવાન એક જ એવો છે, બાકી બધા ભગવાન ખોટા. મેં કેમ? કે સૂર્ય ભગવાન એક જ એવો છે, ઝૂંપડામાં હરખો પ્રકાશ દે અને બંગલામાં હરખો પ્રકાશ દે, એવો એક જ ઈશ્વર સૂર્ય છે. મેં કીધું ઈ વાત તારી મુદ્દાની છે. સૂર્ય બંગલામાં એટલો જ પ્રકાશ આપે ને ઝૂંપડામાં એટલો જ આપે, પણ બાપુ તારા અંતરમાં જો અંજવાળા કરવો હોય તો કોઈક સાધુનું શરણું જોવે. એ સૂર્ય ભગવાનની તાકાત નથી. લખવું હોય તો લખી લેજે નારાયણ. એની માટે કોઈક સાધુ જોવે, કોઈક સંત જોવે. આ જેટલા મહાપુરુષો થયા ને બાપુ, સાધુના ચરણે, સંતના ચરણે, સદગુરુના ચરણે જ બોલ્યા. કોઈ દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે કોઈ બોલ્યું જ નથી. તેથી એ બધા બાયું ચડાવે એવા નહીં હોય કોઈ. એમ નો પતે. મારે મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને, એનો ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે ને, ધોકાવો જોવે, મળવો જોવે ને, હુકવવો જોવે, મેલો એની હાથે થાય. ઉજળો કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? કચરો તો આવવાનો જ. એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં કચરા પોતા બાપુ ભજન રૂપી ચાલુ રાખજો, નકર ગરી જાહે. કચરો કોઈ બાપો નહીં કાઢે. માણા જેવો અવતાર મળ્યો છે રામ. મને તો એમ થાય કે દી ખાએ ઘા જાય છે, આપણે કાલ મરી જાઉં, કાંઠે જ ઉભા છે, ખબર નહીં પડે વિયા જાઉં. એટલા માટે એક વાણીમાં એવું કહે છે, પાંચ પાંડવ સતી દ્રૌપદી બલી ઘેર ઓળખાણી, ગુરુ મોરા સતની
જ્યાં જ્યાં બાપુ ભજન છે, જ્યાં જ્યાં સત્સંગ છે, જ્યાં જ્યાં સાખીયું છે, જ્યાં જ્યાં લોકગીત છે, અહીંયા વાતો પડી છે. એમ નામ બાપુ ભજન ન બને. અને એમ નામ જો બનતા હોત ને તો અત્યારે આધુનિક યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો છો હાલે તો. સંતોએ બાપુ અનુભવ કરી અને ક્યાં શું પડ્યું એનું. સવારામ બાપા કહે ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. અરે સવારામ બાપાએ બાપુ હાવ ગાડી વાત. આ તમારા પડખામાં 50 થી 60 વર્ષની વાત. તમે જો બજાણાની જેલમાં જબુમાને અને સવારામ બાપાને બેને પૂરે અને બાપુ જબુમાં વાણી કરે, ખોટલ રે પોરો ને વધ્યો ખઈ દુનિયા બતાવે બાપુ અમને ડારો. આ ભજનના માર્ગે ચડ્યા એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું ને આજ નહીં આવે તો દુનિયા શું તમારી મારી માથે વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે જબુ શાંતિ રાખ, શાંતિ રાખ, કોઈ નહીં અમારા નાથે આબરૂ નથી જવા દીધી. હું કામ ને મુજાસ. અને એક હળાહળ કળિયુગમાં બાપુ બજાણાની જેલના તાળા તોડ્યા છે તો કેવું ભજન કર્યું છે હજી આપણને નક્કી જ નથી થતું. ભલામણા મેં કીધું હું મારી પોતાની વાત કરું. મને જો માણા બનાવ્યો હોય તો આ સાધુ. નકર આપણે ભરી બંદૂક સામે ઉભો હોય તો આપણને કઈ બીક નથી લાગતી. આ હું સત્ય હકીકતની વાત કરું છું. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. કે અહીંયા હું કોકને મારું મને થોડા મૂકે. માર્યા છે એટલા ને મારે એટલા ને ખાતો છે. પણ બાપુ ખટારો આંક્યો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈશ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ભલા ખટારાનો ડ્રાઈવર કોઈ પાણી ન પાય. પાણી મારા રામ આ અમને આ ઉપર ચડાવ્યા છે. તમે સાંભળો છો બાપુ આ કેવું ભજન છે. અરે આ સાધુ સંતોની બાપુ જ્યાં ધર્મના વાવટા ફરકે હરિહરની હાકલવું પડે છે. હું તો ઘણાને એમ કહું કે આપણે ખેતર છે, વાડિયું છે, કારખાના છે, ગાડીઓ છે, બંગલા છે, આવડા ખાલી લંગોટિયું બાંધી બાંધીને બેઠા છે ને આખી દુનિયાને ખવડાવે છે. આ લાવે ક્યાંથી છે એમને કાંઈ? વાડિયું ઘોડિયું છે કાંઈ? અને 100 જણા આવે ને 1000 આવે, કોઈ ન કીધું કે અમને ખાવા ન મળ્યું. તોય હજી આપણા સકડા નથી ઉઘડતા. તમે જોવો તો ખરા બુસારું છે એવડું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. અરે સંતો તો રોયા ભલામણા. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. બાપુ સંતો તો રોયા છે, આપણને મગજમાં નથી બે. સંતોએ તમને મને ઘણું બધું આપ્યું છે, પણ હવે આપણે તમે જુઓ તો ખોટું જ હાલે બધું. જ્યાં જુઓ ને ખોટું જ હાલે. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો 2 કિલો ખપે જ મને કહેજો. ન ખપે. દારૂ ઓલા બાવળિયા વેસે તો ખપી જાય. બોલો પીપળા ખાલી થઈ જાય. અમુક તો બંધાણી થોડાક મોડા ખૂટી રહ્યો, આ તો ન મળ્યો એટલે 3 પીપળા ભર્યા તને ખૂટી રહ્યો. બોલો આપણને એમ થાય ખારું આ ચોખ્ખું ઘી છે નથી ખપતું અને ઓલા પીપળા ખૂટી રહે. બોલો ત્યાં આપણને એમ થાય ખારું આમાં સાચું શું? જીવન મળ્યું છે બાપુ, અમૂલ્ય જીવન મળ્યું છે. મને તો એમ થાય કે જે સમય આપણને મળ્યો છે ને ટાણે આપણા ગઢાએ બાપુ 2 ટાઈમ સારો રોટલો નહોતો ભાડ્યો, સારું લુગડું નથી પહેર્યું. અને આપણે હું ઘટે છે. મને તો એમ થાય કોઈ શેઠો જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે. યાર આપણને એમ થાય કે આપણે રોવું પડશે. રોવું ક્યાં? જેની પાસે જાવ એની પાસે રોવે જ છે બધા. છોકરાને વેવાઈ તેડી ગયા, છોકરાને વહુને કે મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું. આપણે એમ ખરું આપણે જ્યાં રોવું, આખી દુનિયા રોવે છે. હરીને મેળવાય દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ, તું જો અમને ન મળતો તો અમારો માણાનો અવતાર ફોગટ વ્યો જાય. ભલા માણા 84 લાખ યોની છે એવું કે છે સંતો. પૈસા ને માયા હાટું બાપુ બસોડા ભરતો હોય તો માણા એક જ. કોઈ જીવ બાપુ પૈસા હાટું મસોડા ભરે અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો માણાનું ભરાતું હોય મને કહો ભરાય છે. આપણે જે જોવે ને બધું એમને જોવે. હવા, ખોરાક ને પાણી ને આ ને તેને બધું આપણી જેમ બચાવ હોય. તમે જો પંખી હોય તો પંખી બાપુ આમ ચાઈ લઈ આવે ને એને ખવડાવે અને પાંખું આવે ઉડતા શીખડાવે, પછી એના રસ્તે કોઈ દી કુટુંબ ભાડ્યું કે આ પારેવાના માસી થાય છે, આ એના કાકા છે ને એની ભાણી છે ને કોઈ ભાડ્યું? કાગડા ને કે આનું કુટુંબ છે ભાડ્યું?
કોઈ દેવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ આટલું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? આપણે જ બસોડા છે આ બધા, કઈ છે જ નહીં. ભલા આ બધા કહેતા હતા ને મારી વહુ ને મારો છોકરો ને મારા બાપા, ઓલો કોરોના આવ્યો તો કોઈ અડતું જ નથી. એટલે તારી વહુ છે ને અટને કેમ નતા અડતા? આપણે એની વહુ પાસે આપણે પૂછતા હોય કે મારા ભાઈ ક્યાં છે, ત્યાં હું મારી વહુ ને કહેતો હતો, એટલે ભાઈ હું તો પૂછતો જ તારું, બીજું કઈ કહેતો નતો. તારી વહુ આટલી બધી વાલી હતી તો અડતો કાં નથી વાઈટને? આટલી જ હગઈ છે મારા રામ, કાંઈ છે નહીં, બાકી મરી જવાનું છે વાત. બાકી માણા જન્મે ને જન્મ થયા પહેલા બધું માં તૈયાર કરીને રાખે, ઘોડિયાન ખોયાન ગોદડાન બધી તૈયારી માની હોય. અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તે દી બધું તૈયાર જ હોય. લાકડા હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. પેલી શેલી બે તૈયારી છે વટલી નહીં કરી રાખી હોય. પણ થોડુંક હું માલપા કરે ને તો મેં કર્યું મેં તું જા તાર લેતો જાય ને બીજા વાપરશે. શું તું કર આ દે તમે અને હું આ દુનિયામાં આવ્યા ને તારા દેહ લઈને આવ્યા અને જાય તેથી બાબુ દેહ મૂકીને જવાનો, દેહ નથી લઈ જઈ શકતા. પછી શું લેવા બસોડા ભરવા પડે? અરે હું તો અહીંયા સુધીની વાત કરું, રાતના 2 વાગ્યા તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય ને. ભલા મને તમારું કૂતરું તમને નથી ઓળખતું, જગત શું ઓળખે? હે તમે અહીંયા બજારમાં આવો તો કૂતરું તો જાગી જાય, નો જાગી જાય? એ આમ જોવે આ તો લુખેશ છે, બટકું રોટલો નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય એને ખબર પડે છે ભલામણ. બાકી મીઠપ ભરેલા માનવી જેદી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. બાપુ આપણી નાયતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ એવો માણા દુનિયા છોડીને જાય ને હૃદયમાં આંચકો લાગે. ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલામણ. જીવન એવું જીવાય, બાકી તો બધા જીવે જ છે. અને એના માટે બાપુ સંસ્કાર જોવે, સંસ્કાર માટે સારી જનતા જોવે. એટલે આ બહેનોને હું એટલા માટે કહું છું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા એક વખત રામાયણ ને ગીતા હોરા નીકળી જાવ, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા ગ્રંથોની શું તાકાત છે, આપણા સંતોની શું તાકાત છે ઈ તમે જો. ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય અને હરિશ્ચંદ્ર ગોપીચંદ ભરથરી જેવા દીકરા થાય, ન થાય એવી વાત નથી. પણ આની માટે બાપુ મહેનત માને કરવી પડે. માં ધારે ને એવા સંતાન પેદા કરી શકે. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં શું ગોપીચંદ ભરતરી થાય? 60-60 વર્ષની દેવાય ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય. ઢબો ને ઢાંસ તો તારી અરે મનાણા એના થઈ ગયા. શું એમાં તમે જુઓ તો ઓલા વાળ કપાય ખીલકોડીના પૂંછડા જેટલા હોય વાય વાળ આમથી આમ ને આમથી અરે તારો વેતો શું આમાં 5,000 ની હાડીઓ હોય ને બાપુ ખંભે પડી હોય. બોલો અરે પાછો હારા આદમીના શેડા નો હોય એટલો રૂમાલ હોય માથે ઢાંક્યો. તડકો બહુ પડે તડકો. તડકાની દીકરી આ હાડી હોય ને હાથ પેઢીનું નામ ઉજળું થાય. અરે સંસ્કારની જરૂર છે ભલામણા હારી જને. અને હું તો બહેનોને ખાસ કહું કે તમે જો આ ધર્મને મર્યાદા મૂકી દો ને એટલે હવે દુનિયામાં કાંઈ વધ્યું નથી. લખવું હોય તો લખી લેજો. અને આ ભજન બાપુ એક જ વસ્તુ એવી છે કે આમાં માં દીકરો બે એકે ને બાપ દીકરી બે એકે ને ભાઈ બેને બે એકે એવું જો વધ્યું હોય તો હવે ભજન એક જ છે. બાકી જે ભગવાન ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, કાંઈ છે નહીં રામ. હવે આ જો વધ્યું હોય તો આ સંતના શરણે ને સંતના સાનિધ્યમાં જ કંઈક બાપુ બેહવાની મજા છે. બાકી તો જે હરી કોઈને બોલાવ્યા જેવા નથી. એમાં આ મોબાઈલ તમે જોવો ને, આપણે કોકના ઘરે જઈને આવો નથી બોલતા આવો, એમાં પાણી છે ને ભાઈ મોબાઈલમાં જ પીડ્યા હોય. બોલો એટલે મોબાઈલ તો બાપુ છે ને ખતમ કરી નાખી, માનવતા ખતમ કરી નાખી, હગું મટાડી દીધું બધાનું. મોબાઈલ ઘણા એમ કે વાપરતા આવડે સારો, હું તો ના જ પાડું મોબાઈલ સારો છે જ નહીં. વાપરતા આવડે તો સારો નથી, નો આવડે તો સારો નથી. એ જે ઓલા ડબલા હતા એ બધા બરોબર હતા, પણ હવે આમાં કઈ હાલે એવું નથી. એક અને પાછા રાડવું પડે મોંઘવારી, બહુ મોંઘવારી. પણ તારે જા કારખાનું હાલે 3 મોબાઈલમાં શું કઈ નાખ્યા વગેરે હાલતું છે? તારે શું આ 3 મોબાઈલ ને શું કરવા? મોંઘવારી તો ધંધો ન કરવો હોય એને છે, કામ કરવું હોય ને કાંઈ મોંઘવારી છે જ નહીં રામ. મોંઘવારી હોય તો બાપુ કોઈ થીગડા વાળા ન પહેર્યા હોય એવું છે જ નહીં. આ તો બધું મન મનાવવાની વાત છે. એટલા માટે બહેનોને એટલે કહું છું કે તમે બાપુ સંસ્કાર આપશો તો જ આ દુનિયામાં બાપુ સંતાન સુધરશે. બાકી છે ભગવાન કાંઈ છે નહીં. દીકરીઓ કોઈને ગમતી નથી. બોલો દીકરા આડું રાંદલ તેડે અને પછી
ઓલી ગોવાણીઓ હાટું દીકરીઓ ગોતે, એટલે આમાં ગોવાણા ગોતો ને હાચું સમજાતું જ નથી. શું કેવું? મને એક જગ્યાએ કહેતા હતા, એક બાપુ હતા, આવી રીતે સંતોનો મેળાવડો હતો, અમે આની કોલેજ કે આવ્યા હતા, તો એ બાપુ મને એવું કહેતા હતા, મને કહે તમે તમારા જેવા બધા કહે છે અમે સાધુ સંતો કહે છે કે મા બાપની સેવા કરો, મા બાપની સેવા કરો, પણ ક્યાં કોઈને અસર કેમ નથી થતી? મેં બાપુ મારી પાસે એક આઈડિયા છે, પણ મેં મારું માને નહીં કોઈ. તો મને કે હું, મેં કહું બાપુ હું કહું એ જો કરે ને કોઈના મા બાપ ન દુઃખી થાય. મને કે કેવી રીતે? મેં કીધું બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે ને હાઉ હારા નથી ગમતા, અને ભાઈને મેં કીધું હાઉ હારા ગમે છે ને બે મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એના બદલે જો ભાઈઓ હારે જવાનું થાય ને તો તરત સમાધાન ન થઈ જાય. બાપુ એ જો કે ખરેખર કાન પકડ્યો. મને કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે. મેં કીધું એ ભાઈ ને મેં કીધું યા હાઉ હારા મળી રહે, બેન ને મમ્મી પપ્પા મળી રહે, આશ્રમ ને ખાલી થઈ જાય કે ન થઈ જાય? પણ મેં કીધું આ કાયદો આપણેથી આગળ ન વધે, પણ કે જો આવું કરી નાખે કોઈના મા બાપ દુઃખી ન થાય. તમે જોજો જાણે છે ને હાઉ હાર આવે ને ત્યાં ગદબમાં બકરું રખડે એમ રખડતા હોય, મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતા હોય. એટલે આ તો ડુપ્લિકેટ છે, એટલે અસલ ભૂખ્યા રહ્યા ઈવડે ઈ છે. એમને રોટલો દો, એમને દો. આ તો મમ્મી કઈક જરૂર હોય તો કહેજો, ગાડીની જરૂર હોય તો કહેજો, પૈસાની જરૂર હોય તો કહેજો, ફલાણું કહેજો. ઓલે હગીમાં એમ કે બેટા ગામમાં જા તો શીકણી લેતો હોય તો અહીંયા સોટે, એટલે 3 રૂપિયાની શીકણી સોટે તો આને તું ગાડી ને પૈસા ને બધું કે. અરે બાપુ એક લોહીનું જો દૂધ કરીને તમને મને પાઈને તમારો મારો જો ઉછેર કરતી હોય માં, હે એક લીલે તમે હુતા હોય અને માં અહીંયા હુએ ને તમને હુકામાં હુવરાવે, મોઢામાંથી કોળિયા કાઢીને તમને દઈને મોટા કરે, કાલ મારો દીકરો મોટો થઈ જાય. અને બાપુ એ મા બાપના અરમાન કેવડા હોય ભલામણા. મોટા થયા પછી જો રોટલો ન દે દીદી બાપુ એ મા બાપના અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય. પણ હવે આ કોઈને ગમતું જ નથી. તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તો 10 વીઘાના ઉલાળિયા મીંડો કરવા. પણ જાવું છે હવે, તારો રોટલો ખાવાનો છે, અમારે ક્યાં જવું? કેટલાય અફસોસ કરે છે. નથી એવડા એમ કે છે દીકરો એકાદો દે, દીકરો દે છે એવડા એમ કે આના કરતા ન દીધો તો સારું. તો આપણે એમ સારું હાસું શું? કારણ કે બાપુ છે ને સંત હોય, ભગત હોય, દાતાર હોય, સુરવીર હોય, કવિ હોય, આ બધા જન્મે બને નહીં, આ જન્મથી જ હોય. અને જો બનતા હોત ને આ કલાકારો જો બનતા હોત ને તો બધાએ બનાવી દે ને રોજ 2-2 લાખ રૂપિયા લઈ આવે. બને નહીં, જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય. પણ ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા બાપુ હારી મા વગર કોઈ દી બાપુ હારા સંતાન ન થાય, એ કોઈ દી રાહ જોતાય નહીં. એટલા માટે એક કચ્છના બારવટીયાની વાણી મારે બાપુ કરવી છે. જેસલ જાડેજો ગત ગંગા જેને કહેવાય, નિજાર ધર્મની તમને થોડીક વાત કરું. નિજીયા ધર્મ ગત ગંગામાં જેસલ તોરલ ઉપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા. અને રામદેવજી બાપા 12 બીજના ધણીનો પાઠ છે. અને સતી તોરલને જાડેજાને વાયક આવ્યું છે. એ વાયક આવ્યા પછી એ સમય થયો ને એટલે જેસલ ને બાપુ તોરલે ઠેઠ પોગાડી દીધો હતો. જેસલને ખબર પડી ગઈ કે મારે હવે જવાનો સમય થયો છે. સતી તોરલને કહે છે તોરલ વાયક ઝીલું છે, તમે જાઓ, મારી તબિયત બરોબર નથી, હું નથી આવતો. કારણ કે એને ખબર હતી કે મારો દેહ શરીર મારું શાંત થવાની હવે બહુ વાર નથી. અને આ ગતમાં જઈશ ને જો મારું શરીર શાંત થઈ જાય તો બધાની મજા બગડી જાય. એટલે જેસલ ના પાડે છે કે મારે નથી આવવું. અને સતી તોરલ બાપુ વાયકમાં જાય છે. અને પછી જાડેજો બાપુ વાંયથી વાણી કરે છે. રોઈ રોઈ કે ને એ ભળાવું તોળા દે, આવા દક કેની આગળ જાઉં, એમ જાડેજો કે છે એ રુદિયો જાડેજો બાપુ આહુડા પાડીને નથી રોયો. તોરલ હું મરી જાઉં એની મને પરવા નથી, પણ
હું તો એક કડવી વેલનું ચૂંબડું હતું, મને માણાય નહીં ઢોરે નો ખાત. તમે જો મને નો મળ્યા હોત તો મારી શું દશા થાય? હું કદાચ મરી જાઉં અને મારી સમાધિ હોય તો સમાધિ માથે આવીને બે ગાયત્રી તો સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. બાપુ જાડેજાને ક્યાં પુગાડ્યો હશે? એટલે કે છે એ જી જાડેજો કે છે એ રુદિયો રૂવે ને માયલો ભીતળ જલે એ માયલો ભીતળ જલે. એક સમુદ્ર હોય ને, સમુદ્રના તળિયામાં તો હીરા માણેક મોતી પોખરાજ બધું હોય, પણ એને કાંઠે લાવીને બાપુ એરણું ઉપર ચડે ને તઈ કિંમત થાય. બાકી તમે મને કાંઠે નો લાવ્યો તો મારી આ દુનિયામાં શું કિંમત થાય? એટલે જાડેજો કહે છે અમે રે હતા રે તોડી રાણી ઊંડા જળ
જાણે